ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં મોટાભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું જોવા મળ્યું છે। તો ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી તો આવી જ નહીં જોઈએ તેવી ઠંડી પણ ન પડવાના કારણે શિયાળુ પાક પણ તેના પર અસર પડી રહી છે। સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્યકલંક જોવા પણ મળી રહ્યો છે। આ સૂર્યકલંકની શું અને તેની અસરો કેવી પડશે જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે। તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। આવો જોઈએ સૂર્યકલંક અને ચોમાસા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું। ખગોળીય ઘટના કહેવાય છે અને સાથે જ કહેવાય છે કે સૂર્યકલંક એટલે કે સૂર્યમાં ડાઘા છે તે જોવા મળ્યા છે। 11 વર્ષ બાદ ડાઘા જોવા મળ્યા હતા। તેનો પ્રભાવ શું પડે, વાતાવરણ ઉપર શું પડે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે શું એની અસર છે, તેનો પ્રભાવ છે તે રહેતો હોય છે? સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે એ સૂર્યમાંથી ફાટ ખેડવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે। અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે। આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે। અને આ સ્ટોર્મ છે એ ઘણીવાર ભયાનક સ્ટોર્મ બનતા હોય છે। પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહે છે। અને આ જળવાયુ ગરમ થાય તો અલ નીનોની ધાતી રહે છે। એટલે આ અલ નીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે। જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો જ કહે છે। શું ઘટનાઓ લઈને આવે અને શું પ્રભાવ પડશે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કારણ કે અરબી સમુદ્રમાં પણ બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરતી હોય છે, બંગાળની ખાડીમાં પણ બનતી સિસ્ટમો છે ગુજરાતને અસર કરતી હોય છે। ઘટનાઓ તો વૈશ્વિક હવામાનમાં ફેરફાર થશે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે ત્યાંની અસર થશે। અને ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે। એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહે છે। અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકલંકો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહે છે। એટલે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરવા પડશે। પરંતુ આ અલ નીનો પ્રભાવ વૈશ્વિક મોસમ પર પડવા છતાં ભારતના મોસમ પર પડવાની શક્યતા અત્યારે કહી શકાય નહીં। કારણ કે ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલ નીનો હોય તોય ચોમાસું સારું જવાની શક્યતા રહેતી હોય છે। અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે। અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે। આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે સૂર્યકલંકની કલંક જે જોવા મળે છે તે સમયે વિશ્વના વાતાવરણ ઉપર છે તે પ્રભાવ પડતો હોય છે, તેની અસર છે તે થતી હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયા છે। વહેલી સવારે સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા છે। તો ગુજરાતના હવામાન અંગે નિષ્ણાતોનો મત, કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હજુ 24 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો 22 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું અનુમાન 15 માર્ચ સુધી શિયાળાની વિદાય એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તો શિયાળો જતા જતા પણ વાતાવરણમાં પલટા આવ્યા કરશે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પ્રભાવિત થયું છે। लेकिन विंड स्पीड थंडरस्टॉर्म रहेगा तो स्पीड भी बढ़ेगा, 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है। लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए।
इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन, उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। સોલારામમાં આપણે 16મી જ બ્લાસ્ટ થયો હતો, એના કારણે અત્યારે જે સૂર્યના કિરણો આવ્યા છે, રેડિયેશન વિકિરણ, એના કારણે અત્યારે ટેમ્પરેચર 2 દિવસ અપ જશે, એના પછી પાછું ડાઉન જશે. આ 15 માર્ચ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 15 માર્ચ પછી અલ્નીનો ટોટલી એક્ટિવ થઈ જશે અને લાલીનોનો પ્રભાવ ઓછો થઈ જશે. ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં કદાચ વાદળો આવે અને વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ, એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે. ભારતીય શેર માર્કેટનો મૂડ ખરાબ. સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ડાઉન છે. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ માઇનસ. બેંક નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યું છે. તો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યો છે. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ માઇનસ. સાબરકાંઠામાં રાજ્યનું સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે અને અહીંથી ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિતની વિવિધ શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત વાદળછાયા વાતાવરણ અને હવામાનમાં વારંવાર પલટા આવતા શાકભાજીના બજારમાં ભારે મંદી છવાઈ ગઈ છે. હાલ સ્થિતિ એવી છે કે મોંઘા બિયારણ, દવાઓ, મજૂરી, વિણામણ તેમજ સાધન ભાડાનો ખર્ચ મળીને ખેડૂતો પર બોજો વધ્યો છે. અગાઉ 20 કિલોના 400 થી 600 રૂપિયા મળતા ભાવ ઘટીને 100 થી 200 રૂપિયા થઈ ગયા છે, જ્યારે પ્રતિ કિલો ફક્ત 5 થી 10 રૂપિયા જ મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. પહેલા જે શાકભાજીના ભાવ હતા એ 500, 600, 700 ની રેન્જમાં ચાલતા હતા, પણ જે આ વાદળછાયું વાતાવરણ 2 દિવસ 3 દિવસથી રહેશે એનાથી ખેડૂતોને બહુ જ નુકસાન થશે. કે જે ફ્લાવરિંગનો સ્ટેજ ગણો કે જે ભાવ મળવા જોઉં એ બધાના જે 500માં 500-600 નો ભાવ હતો એની જગ્યાએ અત્યારે 100-150 રૂપિયા 200 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખેતી પાસે અત્યારે હાલ તો દવાઓ પણ માંગી થઈ ગઈ છે અને ટોટલી મજૂરી પણ વધી ગઈ છે, બરોબર. અને લાવવા જવાનું ભાડું પણ નીકળતું નથી અત્યારે હાલ કુબીમાં 10 રૂપિયાની આજુબાજુ રહે છે, બરોબર. અને પેલા ગયા મહિનાની અંદર 20, 30, 40 રૂપિયા જેવો હતું. હમણાં આ 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે. પહેલાં આનું ટામેટાનો ને ફુલાવરનો આ બધો ભાવ હતો 400 થી 500 રૂપિયા, આજે એની જગ્યાએ આજે 100 થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે. ખેડામાં સમાજને શર્મસાર કરે તેવી ઘટના. ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર પ્રાથમિક શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું. તો શૈલેષ રાઠવા નામનો શિક્ષક દીકરીને 8મા ધોરણમાંથી જ કરતો હતો હેરાન. 8મા ધોરણ બાદ 9મા ધોરણમાં ભણવા માટે દીકરી ગઈ હતી બીજા ગામમાં, જ્યાં પણ હેવાન શિક્ષકે વિદ્યાર્થીનીનો પીછો છોડ્યો ન હતો. દીકરીએ પરિવારને જાણ કરતા માતા પિતાએ ડાકોર પોલીસ મથકે શિક્ષક શૈલેષ રાઠવા ઉપર પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવી છે. ઊંઝા પંથકમાં પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે. મોહનપુરાની સીમમાં ગેરકાયદે કોપરવેસ્ટ સળગાવીને ઝેરી ધુમાડા ફેલાવવામાં આવતા વણાગલા અને ભવાનીપુરા વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ ઊંઝા પોલીસે અને જીપીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તંત્રએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તો ઊંઝામાં ગેરકાયદેસર કોપરવેસ્ટ સળગાવવાનો મામલો. છેલ્લા ઘણા સમયથી એટલે 3 થી 4 મહિનાથી
વણાગલા ગામમાં એક એવું પ્રદૂષિત વાતાવરણ ઊભું થાય છે કે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર ઊભી થાય એવી છે. લોકોને શ્વાસ લેવામાં ખુલ્લા વાતાવરણમાં ખૂબ મોટી તકલીફ થતી હતી, લોકોની ફરિયાદ હતી. આજે આ ભોખરની સીમમાં એક એવો પર્દાફાશ કર્યો છે કે જે લોકો કેમિકલ બાળી અને પોતાના નજીવા સ્વાર્થ માટે, પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર ઊભી કરતા હતા, એવા એક આ કેમિકલ બાળીને જે અહીંયા વાતાવરણને પ્રદૂષિત કરતા હતા એનો એક પર્દાફાશ થયો છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝામાં ગેરકાયદેસર કોમન વેસ્ટનું જે કૌભાંડ હોય છે તે ઝડપાયું છે, જ્યાં પોલીસ અને મહેસાણા પ્રદૂષણ બોર્ડ હોય છે તેમના દ્વારા કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. ઊંઝા તાલુકાના મોહનપુરા ગામની જે સીમમાં ખુલ્લી જગ્યામાં આજે કોમન વેસ્ટને સળગાવી અને જે સમગ્ર કૌભાંડ હોય છે તે આચરવામાં આવ્યું હતું. હાલમાં જે પ્રદૂષણ વિભાગ દ્વારા સેમ્પલની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. ઊંઝામાં ગેરકાયદેસર કોપર વેસ્ટ સળગાવવાનો મામલો. સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર હુમલાના પ્રકરણમાં સુરત પોલીસે વરિયાળી બજારના બિલ્ડરને નોટિસ ફટકારી છે. આરોપ છે કે જે મોબાઈલ નંબરથી ધમકી અપાતી હતી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો. આરોપ છે કે કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટીને 3 વખત હુમલો થયો હતો. ધમકીભર્યો મેસેજના આધારે મહિલા કોર્પોરેટરના પતિએ ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે, આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી. અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. રાજ્ય સરકારે આવકનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. નવા ઠરાવ મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી રહેશે. પ્રમાણપત્ર 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે. અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી સાથે સ્વઘોષણા આપવી ફરજિયાત રહેશે. ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા. હવે આ અગાઉની સૂચનાઓ રદ કરીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સરકારે રજૂ કરેલા બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો અનોખો વિરોધ. આપના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર સાથે વિધાનસભા પહોંચ્યા. બજેટમાં ગામડાના લોકો અને ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બજેટમાં ખેડૂતને કોઈ લાભ મળ્યો ન હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો છે. ગામડાઓની પરિપ્રેક્ષ્યમાં શહેરોને ડબલ કરતાં પણ વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે ગામડાને અને ખેડૂતોને ન્યાય મળે અને સરકારશ્રીના ધ્યાન સમક્ષ જાય કે ગુજરાતના ખેડૂતોનો ટ્રેક્ટર આજે ખાલી છે, એના માટે ટ્રેક્ટર સાથે વિધાનસભામાં આવ્યો છું. મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકાની કુવેચિયા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, જ્યાં ધોરણ 1 થી 5ના 26 બાળકો એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર છે. શાળાના 3 ઓરડા તૂટી ગયેલા છે, એક ઓરડાની છત નથી અને દિવાલો પણ તૂટી ગયેલી છે. છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત ઓરડાને લઈને શાળાના શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે, તેમજ એક જ ઓરડામાં શિક્ષણ આપવા થતી મુશ્કેલીના કારણે બાળકોના ભવિષ્ય પર અસર થઈ રહી છે. શાળાના શિક્ષક અને વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા નવીન ઓરડા બનાવવામાં આવે. થોડુંક અમારે કેવું કે એક્ટિવિટી સાથે ભણાવવાના હોય છે અને એક વર્ગની અંદર અમને ઘણી તકલીફ પડી રહી છે. અને જ્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસું અને સૌથી વધારે ઉનાળામાં ગરમીમાં બાળકોને બહાર બેસાડવા થોડી તકલીફ વધારે પડે છે.
સરકારશ્રીની એટલી માંગ છે કે આટલા ઓરડા બનાવી આપે 1 થી 5 ધોરણના. સરકારને મંજૂરી કે અમારા ઓરડા 2 બનાવી આપે, એવી એક જ ખંડમાં છોકરાઓ ભણે છે અને છોકરાઓને નુકસાન થાય. મહીસાગર જિલ્લામાં કેટલી એવી શાળાઓ છે કે જ્યાં જર્જરિત હાલતમાં હોવાથી કેટલા એવા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આજે મહીસાગર જિલ્લાના બાલાસિંદોર વિસ્તારની એક પ્રાથમિક શાળામાં પહોંચ્યું છે કે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. એ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મોટા ભાગના જે રૂમો છે તે ડિસમેન્ટલ કરી દેવામાં આવે છે. અહીંયા ઓરડા છે તે ખરાબ થઈ ચૂક્યા છે, છત પણ નથી અને અંદર ઝાડવા પણ ઊંઘી ચૂક્યા છે, જેથી કરીને અહીંના બાળકો છે જે અભ્યાસ કરતા બાળકો છે તેમને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ એકમાત્ર રૂમ છે કે જ્યાં તમામ જે ધોરણના બાળકો છે 1 થી 5 ધોરણના બાળકોને અહીંયા બેસાડીને શિક્ષક છે તે અભ્યાસ કરાવી રહ્યા છે. એક જ રૂમની અંદર ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, ત્રણેય સિઝનની અંદર બાળકોને અભ્યાસ કરાવવા એક જ રૂમની અંદર મજબૂર બન્યા છે. ત્યારે શિક્ષણમાં પણ ફાઇલ છેલ્લા 4 વર્ષથી મૂકી છે ઓરડા ડિસમેન્ટલને લઈને કે જલ્દીથી જલ્દી ઓરડા બને, પરંતુ ઓરડા હજુ સુધી બન્યા નથી. અમદાવાદ મનપા વૈદિક હોળીનું આયોજન કરશે. 1100 જેટલી ગાયના છાણમાંથી રીસાયકલ કરીને લાકડાની સ્ટીકનો ઉપયોગ કરવા માટેના પ્રયત્નો કરશે. ગાયના ગોબરના છાણા અને સ્ટીકને સોસાયટીમાં પહોંચાડવામાં આવશે. એએમસીની વેબસાઇટ પર ગૌ સેવા ફાઉન્ડેશનમાં QR કોડથી પેમેન્ટ કરીને વૈદિક હોળી કીટ મેળવી શકાશે. આ વખતે ગાયના ગોબરમાંથી તૈયાર કરેલા છાણા અને એની સ્ટીક લગભગ 101 જેટલી સોસાયટીઓમાં આનો લાભ મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૌશાળાની અંદર આ હોળીની સ્ટીક બનાવી એના ગોબર છાણા બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે પર્યાવરણનું જતન પણ થાય છે અને આ ગોબરનો ઉપયોગ થાય છે. તો ગાયના છાણાને સ્ટીક સોસાયટીમાં પહોંચાડાશે. વૈદિક હોળીને લઈને આ તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓને ઘટાડવા માટે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય પદાર્થો બનાવતી વિવિધ જગ્યાઓએ ગુણવત્તાવાળું તેલ વપરાય છે કે નહીં તેની સઘન ચકાસણી હાથ ધરાશે. શહેરના આશરે 42 મોટા યુનિટોએ પોતપોતાના સ્થળે ટીપીસી મશીન વસાવીને તેલની ગુણવત્તા ચકાસવાની રહેશે. દૈનિક ધોરણે રજીસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે, જેમાં વપરાશ પહેલા અને વપરાશ બાદ તેલની માત્રાની નોંધ કરવી પડશે. આગામી 1 મહિનામાં મશીન સ્થાપિત કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. બળેલું અને નકામી થયેલું તેલ ભારત સરકાર દ્વારા નિર્ધારિત 53 એજન્સીઓને જ સોંપવાનું રહેશે. ખાસ કરીને આર્ટરી બ્લોકેજની સમસ્યા દિવસે દિવસે જે રીતે વધતી જાય છે, પરિણામે કેટલીકવાર કેટલાક વેપારીઓ તેલનો રીયુઝ વારે ઘડીએ કરતા હોય છે. પરિણામે તેની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડ TPC એ ઘટતા જાય છે. પરિણામે એ તેલનો યોગ્ય માવજત રીતે ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા આવા રેસ્ટોરન્ટો ઉપર, આવી દુકાનો પર એનું ચેકિંગ કરવામાં આવશે. પરિણામે 1 મહિનાની અંદર જે દુકાનદારો હશે એ ટોટલ પોલર કમ્પાઉન્ડ માપવા માટેનું જે મશીન છે તેલની ગુણવત્તા એ પોતે વસાવવાનું રહેશે. દૈનિક એમણે રજિસ્ટર પર નિભાવવાનું રહેશે કે જે ડેઇલી જે એમને યુઝ કર્યું છે ઓઇલ, એમાંથી કેટલા લીટર ઓઇલ એમને છેલ્લે વપરાશના અંતે પડી રહ્યું છે, અને જે વપરાશના અંતે પડી રહેલું હોય એ પાછું સિસ્ટમમાં ના આવે. ઘણીવાર શું થતું હોય છે કે એ ઓઇલ એ લોકો કોઈ નાના વિક્રેતાને કે કોઈ અન્ય દુકાનોમાં આપી દે. હવે સિસ્ટમમાં એ ઓઇલ પાછું ના આવે એટલે ભારત સરકારે 53 જેટલી એજન્સી નિયત કરેલી છે રાષ્ટ્રીય લેવલે કે જે એનાથી બાયોફ્યુલ બનાવે છે. મહેસાણાના વડનગર તાલુકામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. સુલતાનપુર રોડ પર બનેલી દુર્ઘટનામાં 2ના મોત થયા છે. બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ દમ તોડ્યો. બાઇક સવાર અને એકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો છે. તો વડનગર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. સ્કૂલોમાં ધમકીઓ અંગે લેવાયો છે આ મહત્વનો નિર્ણય. શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે.
અમદાવાદમાં સ્કૂલો મુદ્દે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં નિર્ણય કરાયો છે. સચિવ, કલેક્ટર, પોલીસ સાથે બેઠક, વારંવાર ધમકી, શાળાઓ પર ફોકસ. 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે. બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીમાં અરજદારોને હાલાકી થઈ રહી છે. ઓનલાઈન ફોર્મમાં ટેકનિકલ ખામીના કારણે યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા સિલેક્ટ કરતા જિલ્લો બનાસકાંઠાને બદલે વાવ થરાદ દેખાય છે. સોફ્ટવેરની ભૂલના કારણે હજારો યુવાનો ફોર્મ ભરવામાં અટવાયા છે. ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા ધારાસભ્યની માંગ છે. તો ખોટા જિલ્લાના નામના કારણે યુવાનોમાં ભારે અસંતોષ છે. સાબરકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોડિયું છીનવાયું હોય તેવું લાગી રહ્યું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વર્ષે જિલ્લામાં ખાસ કરીને ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ સહિત શાકભાજીનું વાવેતર કરાયું છે. ત્યારે ઘઉં, બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે. જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે ઘઉં કાળા પડી જાય અને માર્કેટમાં વેચવા જાય તો પણ ભાવ ન મળે. તો આ ઉપરાંત બટાકા અને ચણાના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે. ખેડૂતોને અત્યારે ઘઉંનો પાક એટલો તૈયાર થઈ ગયેલો છે. જો માવઠું થાય તો હાથમાં આવેલો કોળીઓ જતો રહે, ખોટના આર્થિક રીતે પાયમાલ થાય. એ રીતે બટાકામાં સાઈઝ ના મળે. ત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે, કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય, કાળા થઈ જાય, બગડી જાય, તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે. ગીર સોમનાથના ઉનાના ઝુડવટલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા. સ્થાનિકોએ સિંહનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બગીચામાં સિંહ આરામ કરતા નજરે પડ્યા. સિંહનો વિડીયો વાયરલ થતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. તો વન વિભાગે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટનાના વિડીયો વાયરલ થયા છે. ન્યારી ડેમ નજીક આ બનાવ બન્યો હતો. સૂત્રોના મતે મૂળ નેપાળના રહેવાસી 2 ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જામનગરમાં રોકાણના નામે છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે 41.86 લાખની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ થઈ છે. આ અંગે ડોક્ટર KS મહેશ્વરીએ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને આ છેતરપિંડી કરાઈ છે. જેમાં આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલકોએ ડોક્ટરનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી હતી. તબક્કાવાર વિશ્વાસ કેળવીને આરોપીઓએ ડોક્ટર પાસેથી 41,86,346 મેળવી લીધા હતા. જોકે આ રકમનું વળતર તો દૂર, રોકેલી મૂડી પણ પરત ન મળતા ડોક્ટરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. શેરો જેની કુલ કિંમત આશરે 41,86,556 રૂપિયા જેટલી થાય છે, એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો પદ્ધતિના ડિમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે. અમદાવાદના જોહાપુરામાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે. વેજલપુર પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે. બીકોમ અને ધોરણ 12 પાસ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરી છે. તો પોલીસે તપાસ કરતા બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપી વિદેશી નાગરિકોને લોન આપવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા. મુનાફ ખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોને ડેટા મેળવતો હતો, જે ડેટાના આધારે બંને આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેલ કરતા હતા.
જુવાપુરાના આપણે રંગવદૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ બે વ્યક્તિએ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ ઉંમર વર્ષ 34 અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહેસાણાના વિસનગરમાં ડીજે બંધ કરવાની બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ અને તેના પત્ની પર હુમલાની ફરિયાદ થઈ છે. આશીષ સોસાયટીમાં રહેતા ગોવિંદ પટેલ હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરે છે. 17મીએ રાત્રે મંદિરના કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે વાગી રહ્યું હતું, જે અંગે સોસાયટીના રહીશોએ પરીક્ષા ચાલુ હોવાથી ડીજે બંધ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ગોવિંદભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીને ગળદાપાટુનો માર માર્યો હતો. એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી. એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને, એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો. પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદોમાં આવી છે. 15 ફેબ્રુઆરીએ બપોરે પીટીઆર મુજબના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ પહોંચી ચેમ્બરની ઓફિસનો કબજો સંભાળ્યો હોવાનો આક્ષેપ થયો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જિગ્નેશ કારિયા અને તેમની કમિટીએ આરોપ લગાવ્યો છે કે તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો છે. મામલો હાલ રાજકોટ ચેરિટી કમિશનરના કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં બળજબરી કરાઈ હોવાનો દાવો છે. ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. જે હારી ગયેલા હતા, જે 1 થી 10માં પણ ચૂંટાયેલા નથી, બરોબર છે, આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઉપરનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલા પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા